વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુકનો પ્રશ્નપત્ર 1નો વિભાગ બી શરૂ કરીશું। આગળની વિડીયોમાં આપણે વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન કરાવ્યું છે। ના જોયું હોય તો નીચે લિંક આપી છે। શરૂ કરીશું આપણે પ્રશ્ન નંબર 1નો વિભાગ બી નું પહેલા પેપરનું વિભાગ બી, જેમાં પ્રશ્ન આપ્યો છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો અને 20 માર્ક્સનું છે, એટલે તમારે 10 દાખલા ગણવા પડશે। એક દાખલો 2 માર્ક્સનો। પહેલો દાખલો છે 25 નંબરનો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો અને n-4મું પદ શોધો। ખૂબ જ ઇઝી છે, 2 માર્ક્સનું છે। હવે તમને nમાં પદ શોધવાનું સૂત્ર જે તમે જોઈ શકો છો તમને આવડવું જોઈએ। જે લખ્યું છે કે પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n-1d। તો આ સૂત્ર છે, તો એ જ આપણે લખવાનું છે। તો આપણે જવાબ લખીશું કે nમું પદ શોધવાનું સૂત્ર, તો લખીશું કે nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n-1d। તો આ થઈ ગયો એક પ્રશ્નનો જવાબ। બીજો પ્રશ્ન કહે છે કે n-4મું પદ શોધો, એટલે કે હવે આ સૂત્રમાં જ્યાં n દેખાય છે ને એ n ની જગ્યાએ તમારે n-4 મૂકી દેવાના અને જોઈએ કે જવાબ શું આવે છે। તો હવે આપણે લખીશું કે n-4મું પદ શોધો। તો આપણે જ્યાં n છે ત્યાં શું મૂકવાનું છે? n-4, એટલે n એટલે n-4 બરાબર a નું a પ્લસ કાઉન્સમાં n છે તો n-4 ઓછા 1 તો છે જ અને d। ગણતરી કરીએ, a નું a પ્લસનું પ્લસ n નું n -4 -1 માઇનસ માઇનસ પ્લસ 4 ને 1 5 તો -5 ઓછા d। તો આ છે આપણો જવાબ કે a પ્લસ કાઉન્સમાં n-5d। તો આ આપણો પ્રશ્ન નંબર 25 છે તે આપણો પૂરો થઈ ગયો। હવે આપણે જોઈશું 25 નંબરનો જે અથવાનો દાખલો છે કે 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? આ દાખલો પણ 5મા પ્રકરણનો છે। આ સૂત્રનો ઉપયોગ આવશે nમું પદ શોધવાનું સૂત્ર, પરંતુ આના અંદર સમાંતર શ્રેણી નથી, એટલે સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી બનાવવી પડશે, તેના પછી આ દાખલો આપણે શરૂ કરીશું। તો 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? 7 વડે વિભાજ્ય હોય એટલે 7 વડે ભાગ ચાલે, તો રફ કામના અંદર આપણે કેટલીક ગણતરી કરવી પડશે। સૌથી પહેલા તો આપણે 3 અંકની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? તો તમે કહેશો કે 3 અંકની સંખ્યા 100 થી શરૂ થાય, કેમ કે 100 ના અંદર 3 અંક હોય છે અને પૂરી થાય છે એ 999 સુધી। તો 100 થી 3 અંકની સંખ્યા શરૂ થાય અને 999 સુધી પૂરી થાય। હવે 100 અને 999 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે 7 વડે વિભાજ્ય એટલે 7 વડે ભાગ ચાલે? તો સૌથી પહેલા આપણે પહેલી સંખ્યા શોધવી પડે કે આ 100 થી શરૂ થાય છે, તો 3 અંકની કઈ પહેલી સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય છે એટલે 7 વડે ભાગ ચાલે છે? તો સૌથી પહેલા 100 છે, તો આપણે 100 નો ભાગ 7 વડે ચલાવીએ। જો નીચે શેષ વધતી હોય એનો મતલબ કે વિભાજ્ય છે। તો 7 એકુ 7, 10માંથી 7 જાય 3, ઉપરથી ઉતાર્યો 0, 30 થઈ ગયા। 7 ચોક 28, 30માંથી 28 જાય તો 2, તો અહીંયા 2 વધે છે। તો આ 100 છે તે વિભાજ્ય નથી। 100 પછી 101 આવે, તો 101 નો ભાગ ચલાવીએ 7 વડે, તો 7 એકુ 7, 10માંથી 7 જાય 3, ઉપરથી ઉતાર્યો 1, 31 થઈ ગયા। 7 ચોક 28, 31માંથી 28 જાય તો 3, તો અહીંયા 3 વધે છે, તો આ પણ ભાગ નહીં ચાલે। 102 કરીશું તો એમાં 4 વધશે શેષ, 103 કરીશું તો 4 વધશે, 104 કરીશું તો 5 વધશે। તો 105 આપણે ટ્રાય કરીએ, તો 105 ને 7 વડે ભાગીએ તો 7 એકુ 7, 10માંથી 7 જાય તો 3, ઉપરથી ઉતાર્યું 5 એટલે 35 થઈ ગયા અને 7 પંચા 35। એનો મતલબ કે 3 અંકની જે સંખ્યા છે જે 100 થી શરૂ થાય છે,
તો 100 પણ એ 7 વડે વિભાજ્ય નથી, તો 100 ના ચાલે. 101 પણ 7 વડે વિભાજ્ય નથી, 102 પણ નથી, 103 પણ નથી, 104 પણ નથી, 105. એટલે પહેલી સંખ્યા આપણને જે મળી ગઈ જે 7 વડે વિભાજ્ય છે તે 105 છે. હવે પહેલી સંખ્યા મળી જાય, હવે બીજી મળી જાય. 7 નો તમે એડ કરતા જાઓ. 105, તો 105 તમે 7 એડ કરો તો 112 થઈ ગયા. એટલે બીજી સંખ્યા જે છે 7 વડે વિભાજ્ય 3 અંકની 112 મળી ગઈ. ત્રીજી સંખ્યા તો 119. તો આ રીતે આપણને આ સમાંતર શ્રેણી મળી ગઈ. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. હવે એક બીજું કામ એ કરવાનું કે છેલ્લી સંખ્યા આપણને ખબર છે કે 999 છે. તો હવે આપણે એક છેલ્લી સંખ્યા શોધી લેવાની કે છેલ્લી સંખ્યા 3 અંકની કઈ છે જે 7 વડે વિભાજ્ય હોય. તો આપણે રફ કામના અંદર 999 નો ભાગાકાર કરીએ 7 વડે અને જો શેષ 0 આવે તો વિભાજ્ય છે, ના આવે તો નથી. તો 7 એકુ 7, 9 માંથી 7 જાય, 2 ઉપરથી ઉતાર્યો 9 એટલે 29 થઈ ગયા. 7 ચોક 28, 29 માંથી 28 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 9 એટલે 19 થઈ ગયા. 7 દુ 14, 19 માંથી 14 જાય એટલે વધે 5. તો ભાગ ના ચાલે. હવે આપણે 998 એક સંખ્યા આગળ આવીશું, પાછળ આવીશું. 7 નો ભાગ ચલાવીએ. 7 એકુ 7, 9 માંથી 7 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 9, 29, 7 ચોક 28, 29 માંથી 28 જાય, 1 ઉપરથી ઉતાર્યો 8, 18 થઈ ગયા. 7 દુ 14 ને 18 માંથી 14 જાય તો 4 એટલે આપણને ચાલે. હવે આપણે 997 કરીશું તો શેષમાં વધશે 3. 996 કરીશું તો શેષ વધશે 2. 995 કરીશું તો શેષ વધશે 1. એટલે હવે આપણે 994 કરીએ આ રીતે. તો 994 કરીએ. 7 એકુ 7, 9 માંથી 7 જાય, 2 ઉપરથી ઉતાર્યો 9, 29 થઈ ગયા. 7 ચોક 28 એટલે 29 માંથી 28 જાય, 1 વધે ઉપરથી ઉતાર્યો 14 ને 7 દુ 14. એનો મતલબ કે છેલ્લી સંખ્યા છે એ 994 છે. તો આપણને પહેલી સંખ્યા મળી ગઈ, છેલ્લી સંખ્યા મળી ગઈ. તો આ રીતે હવે દાખલો આપણો એકદમ ઈઝી થઈ ગયો. તો છેલ્લી સંખ્યા છે 994. તો આ આપણને મળી ગઈ સમાંતર શ્રેણી. તો હવે આપણે લખીશું જવાબના અંદર. સૌથી પહેલા સમાંતર શ્રેણી લખીએ. 105, 112, 119 અને છેલ્લી જે સંખ્યા છે એ 994. તો તમારે થોડું રફ કામ આ કરવું પડે કે 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કઈ કઈ છે. હવે તો આપણે ઈઝી બની ગયું. હવે આપણે શોધવાનું છે n, કેમ કે અહીંયા કહે છે કેટલી સંખ્યા, કેટલી એટલે n. તો સમાંતર શ્રેણીમાં જે પહેલું પદ હોય તેને a કહેવાય. તો a આપણને મળી ગયું 105. પછી જે d શોધવાનું હોય, d એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કે a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ 112 છે, a1 એટલે પહેલું પદ 105 છે. 112 માંથી 105 બાદ કરીએ તો 7 વધે. તો આપણને d પણ મળી ગયું 7 અને a મળી ગયું 105. બીજી એક વસ્તુ જોઈએ આપણને an, કેમ કે જ્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું an બરાબર a પ્લસ n ઓછા 1d. તો a મળી ગયું, d મળી ગયું, આપણે n શોધવાનું છે. એટલે હવે આપણે an ની જરૂર પડે. તો an નો મતલબ અંતિમ પદ થાય છે. તો આપણને an પણ મળી ગયું 994 જે અંતિમ પદ છે. તો બધી સંખ્યા મળી ગઈ. હવે આપણે સૂત્રના અંદર કિંમત મૂકીશું. તો સૂત્ર આપણું આ છે, પદ શોધવાનું સૂત્ર કે an બરાબર a પ્લસ n ઓછા 1d. an ની કિંમત છે 994, તો 994 લખીશું બરાબર a ની કિંમત છે 105 પ્લસ n શોધવાનું છે એટલે n નું n, ઓછાનું ઓછા, 1 નું 1 અને d છે 7 એટલે 7 લખીશું. હવે આનો સિમ્પલ છે, સાદુરૂપ બહુ ઈઝી છે. સૌથી પહેલા 105 પ્લસમાં છે, આ તરફ આવે તો માઇનસમાં. તો 994 ઓછા 105 થઈ ગયું. આ તરફ શું વધ્યું તો n ઓછા 1 અને 7. 994 માંથી 105 બાદ કરીએ તો 889 વધે અને અહીંયા વધે n ઓછા 1 અને 7. 7 છે ગુણાકારમાં છે કૌંસ સાથે. તો જે સંખ્યા ગુણાકારમાં હોય બરાબરની આ તરફ જાય તો
ભાગાકારમાં જાય એટલે 889 છેદમાં 7 આવી જશે। અહીં શું વધશે? માત્ર n-1। હવે આ બેનો ભાગ ચલાવીએ આપણે રફ કામના અંદર કે 889 અને 7નો ભાગાકાર શું થાય છે। ચાલો તો 889 અને 7 વડે ભાગાકાર। 7 એકુ 7, 8માંથી 7 જાય, 1 વધે, ઉપરથી ઉતારીએ 8 એટલે 18 થઈ ગયા। પછી 7 એકુ 7, 7 દુ 14, 18માંથી 14 જાય તો 4 વધે, ઉપરથી ઉતારીએ 9 ને 7 49 એટલે કે જવાબ આવે છે આપણો 127। તો આ બેનો આપણે ભાગ ચલાવ્યો તો 127 જવાબ આવ્યો। તો 127 બરાબર n-1। શોધવું છે આપણે n શોધવું છે તો n-1 તો -1 છે બરાબરની આ તરફ આવે તો પ્લસ થઈ જાય, અત્યારે માઇનસમાં છે તો 127 -1 આ તરફ આવે તો +1 બરાબર n। 127 + 1 તો 128 બરાબર n। તો આપણને જે જવાબ છે તે મળી ગયો કે કેટલી સંખ્યાઓ હશે તો 128 સંખ્યાઓ હશે। તો છેલ્લે જો આપણે લખવું હોય જવાબમાં તો આ લખી શકાય કે 7 વડે વિભાજ્ય હોય, 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની સંખ્યા, તેવી 3 અંકની સંખ્યા 128 હશે। તો આ રીતે આપણો 25 નંબરનો જે અથવાનો દાખલો છે તે પૂરો થઈ ગયો। હવે આપણે જોઈશું 26 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે કે એક નળાકાર તથા શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો નળાકારનું ઘનફળ એ શંકુના ઘનફળથી કેટલા ગણું છે। એક નળાકાર તથા શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો નળાકારનું ઘનફળ એ શંકુના ઘનફળથી કેટલા ગણું થાય। તો આના અંદર તમારે બે સૂત્ર યાદ રાખવા પડશે, જે તમે જોઈ શકો છો કે નળાકારની જે આકૃતિ છે, આકાર હોય આવું હોય, જેનું ઘનફળનું સૂત્ર છે πr² અને શંકુની આકાર આવો હોય, તેનું ઘનફળનું સૂત્ર છે 1/3 πr²। ખૂબ જ ઇઝી દાખલો છે, કશું જ નથી કરવાનું, માત્ર આપણે આ નળાકારનું ઘનફળ એ શંકુના ઘનફળથી કેટલા ગણું છે એટલે આ બેનો કરવાનો ભાગાકાર। તો સૌથી પહેલા આપણે અહીંયા એમ લખીશું કે નળાકારનું ઘનફળ છેદમાં શંકુનું ઘનફળ, બંને ઘનફળનો કરવાનો ભાગાકાર। ચાલો, નળાકારનું ઘનફળ જે આપણને ખબર છે πr²h, તો લખીશું πr²h છેદમાં શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ છે 1/3 તો 1/3 πr²h। હવે અહીંયા તમારે એક વાત આ યાદ રાખવાની કે છેદના અંદર 1/3 છે, તો આ જે 3 છે ને એ છેદનો છેદ છે। જો આ πr²h જે અંશમાં છે એના છેદમાં આ πr²h છે અને 1 પણ છે, અને 3 છે એ આના પણ છેદમાં। તો જો કોઈ સંખ્યા છેદના છેદમાં હોય, છેદમાં એટલે બે છેદ હોય, જો આ એક છે, બીજો છેદ, પહેલો છેદ અને આ બીજો છેદ, તો છેદનો છેદ હંમેશા અંશમાં જાય, તો આ 3 છે એ જશે અંશમાં ગુણાકારમાં। તો હવે લખીશું 3, આ 3 આવી ગઈ ઉપર ને પાઈ તો છે જ, πr² છેદમાં આ 1 વધ્યો, હવે 1 લખીએ ચાલે, તો હવે વધે πr²h। આપણે શું કર્યું, માત્ર 3 ને જે 3 છેદમાં હતો, જે છેદનો છેદ હતો તેને અંશમાં ઉપર લઈ ગયા, 3 ઉપર આવી ગયો, બાકી બધું તો સેમ જ છે। હવે તમે જોઈ શકો છો કે ઉપર નીચે પાઈ સરખું છે, એ કેન્સલ થઈ જાય, r² છે કેન્સલ, એ પણ કેન્સલ થઈ જાય, h એ પણ સરખું છે તો એ પણ કેન્સલ થઈ જાય। તો શું વધ્યું, તો માત્ર વધ્યું 3। તો બસ આ જ આપણો છે જવાબ। તો
અહીંયા આપણને સવાલમાં એમ પૂછે છે કે શંકુના ઘનફળથી કેટલા ગણું, તો આપણે છેલ્લે એમ લખાય કે આમ નળાકારનું ઘનફળ શંકુના ઘનફળથી 3 ગણું થાય। તો અહીંયા આપણો 26 નંબરનો દાખલો છે પૂરો થઈ ગયો। હવે આપણે જોઈશું 26 નંબરનો અથવાનો દાખલો કે આર ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘનફળ શોધો। એટલે આપણે જે શોધવાનું છે તે શંકુનું ઘનફળ શોધવાનું છે અને શંકુનું ઘનફળનું શોધવાનું જે સૂત્ર છે જે આપણે આગળના દાખલામાં જોયું આ જ પેજ ઉપર છે। શંકુનું ઘનફળ છે 1/3 પાઈ આરનો વર્ગ h। તો આ સૂત્રનો ઉપયોગ આવશે। હવે સૌથી પહેલા આપણે આકૃતિ દોરીને દાખલો સમજીએ। અહીંયા કહે છે કે અર્ધગોલકમાંથી આપણે એક શંકુ બનાવવાનું છે અને એનું ઘનફળ શોધવાનું છે। તો સૌથી પહેલા અર્ધગોલક છે જે આવો હોય, આ અર્ધગોલક છે અને અહીંથી લઈને આટલું આ એની ત્રિજ્યા હોય અને અહીંથી લઈને આ એનું ઊંચાઈ હોય। તો આ અર્ધગોલકની ઊંચાઈ છે જેને h કહેવાય અને અહીંથી આ છે જે ત્રિજ્યા હોય જેને r કહેવાય। હવે આમાંથી આપણે શંકુ બનાવવાનું છે। તો શંકુ આપણે કેવી રીતે બનાવીશું, અહીંથી લઈને અહીં જોડી દઈએ ને અહીંથી લઈને અહીં જોડી દઈએ। તો આ જે છે શંકુ બની ગયો। એવું તો હું રેડ પેનથી કરું છું તો તમને વધારે સમજ પડે। તો આ જે છે એ શંકુ બન્યો। તો આ છે શંકુ। તો શંકુનું ઘનફળ આપણે શોધવાનું છે। કેવી રીતે, તમારે એક વસ્તુ આ યાદ રાખવાની જે તમે જોઈ શકો છો, મેં આના અંદર લખી છે પેજમાં કે અર્ધગોલકની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય। અર્ધગોલક જે હોય છે જે આપણે પહેલા દોર્યો હતો તો એની જે ત્રિજ્યા છે એટલે r અને જે એની ઊંચાઈ છે એટલે h, તો h અને r હંમેશા સરખા હોય। એટલે આપણે h બરાબર r પણ લખાય અથવા r બરાબર h। તો જે એની ઊંચાઈ હશે એ જ એની ત્રિજ્યા હોય। તો હવે આપણે શંકુ માટે ઘનફળ શોધવાનું છે। તો સૌથી પહેલા શંકુની જે ત્રિજ્યા છે એ લખી નાખીએ। તો લખીશું કે શંકુ માટે ત્રિજ્યા એટલે કે r। તો તમે જોઈ શકો છો કે શંકુ અને આ અર્ધગોલકનું જે વર્તુળાકાર ભાગ છે એ એક જ છે। એટલે જે ત્રિજ્યા અર્ધગોલકની થશે આવાળી એ જ શંકુની થાય। એટલે અહીંયા r લખીશું અને એની ઊંચાઈ, શંકુની ઊંચાઈ, તો ઊંચાઈ એટલે અહીંથી આ, તો જે ઊંચાઈ અર્ધગોલકની છે એ જ ઊંચાઈ શંકુની છે એટલે અહીંયા h લખીશું। હવે આપણે શોધીએ શંકુનું ઘનફળ। તો શંકુનું ઘનફળનું સૂત્ર જે આપણે આગળના દાખલામાં જોયું કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આરનો વર્ગ h। હવે 1/3 પાઈનું પાઈ આરના વર્ગનું આરના વર્ગ h। h એટલે શું, શંકુની ઊંચાઈ। હવે તમે અહીં જોઈ શકો છો કે જે શંકુની ઊંચાઈ છે ને એ અર્ધગોલકની પણ ઊંચાઈ છે અને આપણે આગળ જોયું કે જે અર્ધગોલકની ઊંચાઈ હોય એની ત્રિજ્યા બરાબર હોય। એટલે અહીંયા આપણે h જે છે ઊંચાઈ છે શંકુની એ r પણ ગણાય। કેમ r ગણાય, કેમ કે આપણે જોયું કે અર્ધગોલકની જે ત્રિજ્યા હોય એ એની ઊંચાઈ અને ત્રિજ્યા બંને સરખા હોય। તો આપણે h ની જગ્યાએ r લખીશું। જેમ અહીં r કર્યું છે તો h એટલે ઊંચાઈ, ઊંચાઈ ને r એટલે ત્રિજ્યા સરખી છે એટલે h ની જગ્યાએ r થઈ ગયું। કેટલા r થઈ ગયા, r નો વર્ગ અને r, તો 1/3 પાઈ r નો વર્ગ અને r, તો r નો ઘન। તો આ થઈ ગયો આપણો જવાબ। તો 1/3 પાઈ r નો ઘન આ થાય શંકુનું મહત્તમ ઘનફળ। હવે આપણે જોઈશું 27 નંબરનો દાખલો। 27 નંબર અને 28 નંબરનો દાખલો છે 15મા પ્રકરણ સંભાવના છે। ખૂબ જ ઇઝી છે। સંભાવનાનું જે પ્રકરણ છે તમને ખબર જ હશે, તમે પણ આ પ્રકરણ છે ગણ્યું હશે।
તો સૌથી પહેલા આપણે 27 નંબરનો જે દાખલો છે, રકમ છે તે વાંચીશું, એના પછી આપણે દાખલો શરૂ કરીશું. તો અહીંયા લખ્યું છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો નંબર 1 50 પૈસાનો સિક્કો હશે અને નંબર 2 ₹5નો સિક્કો હોય તેની સંભાવના કેટલી. એટલે આપણે બે સંભાવના શોધવાની છે કે 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના કેટલી અને 5 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના કેટલી. તો સૌથી પહેલા તમારે આ યાદ રાખવાનું કે સંભાવનાનો જે દાખલો હોય તો સૌથી પહેલા કુલ સંખ્યા શોધવાની, એટલે કુલ પરિણામ આપણને મળે. તો અહીંયા આપણે વાત થાય છે સિક્કાઓની. તો જોઈએ કે આ દાખલામાં કુલ સિક્કા કેટલા છે. તો સૌથી પહેલા આપણે એમ લખીશું કે અહીં સિક્કાની કુલ સંખ્યા, અહીં સિક્કાની કુલ સંખ્યા બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો કે કુલ સિક્કા કેટલા છે. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, તો 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા એટલે 50, 2 રૂપિયાના 20 સિક્કા એટલે 20 અને 5 રૂપિયાના 10 સિક્કા એટલે 10. તો જોઈએ 100 ને 50 150, 150 ને 20 170, 170 ને 10 એટલે 180. તો કુલ 180 સિક્કા છે. તો જે આપણને કુલ સંખ્યા મળે એ હંમેશા કુલ પરિણામ હોય. તો તેથી આપણે અહીં લખીશું કે તેથી કુલ પરિણામ બરાબર પણ 180. હવે આપણે શોધીએ સંભાવના. બે દાખલો છે. પહેલા દાખલાનો આપણે નંબર 1 જેને આપણે ઘટના એ ધારીશું. ઘટના એ બરાબર આપણને કહે છે 50 પૈસાનો સિક્કો હશે, તો લખીએ 50 પૈસાનો સિક્કો હશે. હવે આપણે જે કુલ 180 સિક્કા છે એ 180 માંથી 50 પૈસાના સિક્કા કેટલા, તો તમે અહીંયા રકમમાં જોઈ શકો છો કે 50 પૈસાના સિક્કા છે 100 સિક્કા. જુઓ 50 પૈસાના 100 સિક્કા. તો આપણને ઘટના એના અંદર કિંમત મળે 100, તો 100 લખીશું. હવે તમારે સંભાવના શોધવાનું સૂત્ર છે જે તમે જોઈ શકો છો કે સંભાવના શોધવાનું સૂત્ર એટલે P of A બરાબર ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો એ આપણે લખીશું કે P of A બરાબર ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એના પરિણામ, તો ઘટના એના કેટલા પરિણામ છે 100 છે અને કુલ પરિણામ, તો કુલ કેટલા પરિણામ છે 180 છે. 1 1 0 કેન્સલ થાય, ઉપર 10 વધ્યા અને નીચે 18 વધ્યા. તો બેના ઘડિયામાં 10 પણ આવે અને 18 પણ આવે. તો આપણે કરીશું 2 5 10 અને 2 9 18. તો આ રીતે ભાગ ચાલે એટલે ઉપર આવ્યું 5 અને નીચે આવ્યું 9. તો 5/9 એ આપણો પહેલા દાખલાનો જવાબ છે. હવે આપણે જોઈશું બીજા નંબરનો જવાબ. એના અંદર લખ્યું છે બીજા નંબરની જે શોધવાની છે સંભાવના કે ₹5નો સિક્કો હોય તેની સંભાવના કેટલી, કે 5 રૂપિયાનો સિક્કો હોય તો એને આપણે બે નંબરને ઘટના બી ધારીએ. તો ઘટના બી બરાબર ₹5નો સિક્કો હોય. 5નો સિક્કો હોય તો હવે તમે જુઓ રકમમાં કે 5 રૂપિયાના સિક્કા કેટલા. તો 5 રૂપિયાના તમે એમ કહેશો કે 5 રૂપિયાના 10 સિક્કા. જો લખ્યું છે કે ₹5ના 10 સિક્કા, એટલે આપણે ઘટના બી ની કિંમત લખીશું 10. તો લખીએ આપણે કે ઘટના બી બરાબર 10. હવે આપણે ઘટના બી ની શોધીએ સંભાવના. તો સૂત્ર તો એ જ છે કે P of, હવે અહીંયા એ છે કેમ કે અહીં ઘટના એ ધારી હતી, હવે અહીંયા બી આવી જશે કેમ કે અહીં ઘટના બી છે. તો P of B બરાબર ઘટના બીના પરિણામ છેદમાં કુલ પરિણામ, છેદમાં
કુલ પરિણામ. ઘટના બી, તો ઘટના બીના પરિણામ છે 10 છેદમાં કુલ પરિણામ તો 180. 1 1 શૂન્ય કેન્સલ એટલે જવાબ આપણો વધે 1/18. તો અહીંયા આપણો 27 સંબંધનો જે દાખલો છે તે સંભાવનાનો પૂરો થઈ ગયો. હવે આપણે જોઈશું 28 સંબંધનો દાખલો કે એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો નંબર 1 ભૂરી હોય, નંબર 2 લાલ ન હોય તેની સંભાવના કેટલી? હવે આ દાખલો પણ 27 સંબંધમાં જે દાખલો આપણે ગણ્યો તો સંભાવના એના જેવો જ છે. તો સૌથી પહેલાં જ્યારે પણ સંભાવનાનો દાખલો કરીએ એટલે આપણે કુલ સંખ્યા શોધી લેવાની. તો અહીંયા વાત થાય છે લખોટીની, તો આપણે અહીં લખીશું કે અહીં લખોટીની કુલ સંખ્યા. અહીંયા હતા સિક્કાની વાત થતી હતી એટલે સિક્કાની કુલ સંખ્યા શોધી. આ બાજુ લખોટીની વાત થાય છે એટલે લખોટીની કુલ સંખ્યા શોધીશું. તો અહીં લખોટીની કુલ સંખ્યા કેટલી છે? 3 ભૂરી છે, 2 સફેદ છે, 4 લાલ છે, 3 ને 2 5, 5 ને 4 9 એટલે કુલ સંખ્યા બરાબર 9 થાય. તો જે કુલ સંખ્યા મળે એ જ કુલ પરિણામ હોય. તો તેથી લખીશું કે તેથી સંભાવના શોધવાનું કુલ પરિણામ, તો કુલ પરિણામ બરાબર પણ 9. હવે આપણે 2 દાખલા કરવાના છે. નંબર 1 છે ભૂરી હોય તેની સંભાવના એટલે એને આપણે ઘટના એ ધારીશું. તો ઘટના એ બરાબર ભૂરી હોય, લખોટી ભૂરી હોય. તો હવે ટોટલ આપણી પાસે 9 છે. તો 9ના અંદર ભૂરી લખોટી કેટલી? 9 લખોટી કુલ છે, એના અંદર ભૂરી હોય તો તમે જોઈ શકો છો કે આપણી પાસે 3 ભૂરી છે. તો અહીંયા આપણે ઘટના એના અંદર લખીશું 3. શોધી આની સંભાવના, તો એટલે P ઓફ A બરાબર સંભાવનાનું સૂત્ર તમને યાદ છે જે તમે અહીંયા જોઈ શકો છો. ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો આપણે લખીશું કે ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એના પરિણામ કેટલા છે? તો ઘટના એના પરિણામ છે 3 છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ છે 9. તો 3 એકુ 3 થાય ને 3 તરી 9 થાય એટલે જવાબ આવે 1/3. તો આ આપણો પહેલા દાખલાનો જવાબ થઈ ગયો. જોઈએ આપણે બીજો દાખલો જેમાં કે છે લાલ ન હોય તેની સંભાવના. તો એને આપણે ઘટના બી ધારીએ. તો ઘટના બી બરાબર લાલ ન હોય. હવે આપણે ટોટલ આપણી પાસે 9 લખોટી છે. તો 9 લખોટીમાં જોઈએ કે લાલ કેટલી નથી. તો હવે આ થોડું તમારે ધ્યાનથી કરવાનું. ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે કે લાલ શબ્દ જોએ એટલે તરત જ 4 લખી દે કે 4 લાલ છે. અહીંયા જોવાનું કે શું પૂછે છે. લાલ ન હોય એટલે 3 ભૂરી છે, 2 સફેદ છે, 4 લાલ છે, ટોટલ 9 લખોટી થઈ. એમાંથી લાલ ન હોય તો લાલ 4 છે તો લાલને નીકાળી દેવાની, કેન્સલ કરવાની. કારણ કે 3 ભૂરી છે એ લાલ નથી, 2 સફેદ છે એ પણ લાલ નથી. તો લાલ ના હોય ને એવી લખોટી શોધવાની છે. તો ટોટલ 5 છે લખોટી. જુઓ 3 ભૂરી ને 2 સફેદ, 3 ને 2 5. તો આ બંને લખોટી લાલ નથી. જ્યારે 4 છે આ તો લાલ છે ને લાલ આપણને જોઈતી નથી. તો અહીંયા આપણે જવાબ જે આવે કે ઘટના બીના પરિણામ આવે 5. કેમ કે ભૂરી અને સફેદ 3 અને 2, 3 ને 2 5, 5 છે એ લાલ નથી. તો 4 ને કાઢી દેવાની, બાકી જે વધે એ લાલ ન હોય. તો આપણે આને શોધીએ સંભાવના P ઓફ B બરાબર ઘટના બીના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના બીના પરિણામ છે 5 છેદમાં કુલ પરિણામ છે આપણી પાસે 9. 5 છેદમાં 9 ભાગ ના ચાલે એટલે આપણો આ જવાબ 5/9. તો અહીંયા આપણો 28 સંબંધનો જે દાખલો છે સંભાવનાનો તે પૂરો થઈ ગયો. હવે આપણે જોઈશું 29 નંબરનો દાખલો જેમાં લખ્યું છે દ્વિઘાત બહુપદી 2x² + 7x + 5 ના શૂન્યો શોધો.
અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। એટલે આપણે સૌથી પહેલા આ જે બહુપદી આપણને આપી છે 2x નો વર્ગ વત્તા 7x વત્તા 1 5 એનું શોધવાનું છે શૂન્યો। હવે આ દાખલો છે બીજા પ્રકરણનો છે બહુપદીનો। તો સૌથી પહેલા શૂન્યો શોધીશું, ખૂબ જ ઈઝી છે। સૌથી પહેલા જે આપણને બહુપદી આપી છે તે લખીશું 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5। હવે આના શૂન્યો શોધવા હોય તો કેવી રીતે? તો સૌથી પહેલા તમારે છેલ્લું પદ અને પહેલું પદ આ બંને સંખ્યાનો કરવાનો ગુણાકાર। તો છેલ્લા પદમાં 5 છે, પહેલા પદમાં 2 છે, તો 5 દુ 10 એટલે આપણે 10 આવ્યો જવાબ। હવે 10ના એવા ભાગ પાડવાના એટલે એવી બે સંખ્યાઓ લાવો કે જેનો કરીએ ગુણાકાર તો 10 આવે અને એ જ બે સંખ્યાનો કરીએ સરવાળો તો 7 આવે। અહીંયા જે નિશાની હોય ને એ કરવાનું અને અહીંયા જે વચ્ચે જે સંખ્યા હોય એ જવાબ આવવો જોઈએ। ફરીથી એવી બે સંખ્યા લાવો કે એ બે સંખ્યાનો કરીએ ગુણાકાર તો 10 આવે અને એ જ બે સંખ્યાનો કરીએ સરવાળો તો 7 આવે। તો બહુ ઈઝી છે। તમે કહેશો કે 2 ગુણ્યા 5 2 પંચા 10 અને 2 વત્તા 5 તો 2 ને 5 7। તો એનો મતલબ આપણને 2 અને 5 સંખ્યા મળી। તો હવે આપણે શું કરવાનું? આ જે 7x છે ને એ 7x ની જગ્યાએ હવે 2x વત્તા 5x એટલે 7x ના ભાગ પાડીશું આપણે। તો પહેલું પદ ને છેલ્લું પદ તો સેમ જ આવશે એટલે આ જે 2x નો વર્ગ છે એ તો સેમ। હવે 7x ની જગ્યાએ 2x વત્તા 5x તો વત્તા 2x વત્તા 5x અને છેલ્લું પદ પણ સેમ બરાબર પ્લસ 5। તો 3 પદના 4 પદ બની ગયા। જ્યારે 3 પદના 4 પદ થઈ જાય એટલે 2 ની પેર બનાવવાની, આ બેની જોડી બનાવવાની, આ બેની જોડી બનાવવાની। આ બંનેમાંથી કોમન શું છે? તો આ બંનેના અંદર 2 2 આ બંને છે કોમન અને x કોમન છે 1x, કેમ કે અહીંયા 2x છે, અહીંયા 1x છે તો 1x કોમન થાય। કૌંસમાં શું વધે? આના અંદરથી 2 આવી ગયું બહાર, 2x હતા એમાંથી 1x આવી ગયું તો માત્ર 1x વધશે પ્લસ અહીંયા 2x ના 2x આખા બહાર આવી ગયા એટલે 1 વધે, કશું ના વધે તો 1 આપણે સમજવાનું પ્લસ હવે આ બંનેમાંથી કોમન શું છે? તો 5 છે તો 5 લખવાનું। કૌંસમાં 5 આવી ગયું એટલે શું વધ્યું? x તો x લખીશું પ્લસ 5 તો આવી ગયું એટલે 1 વધે। તમે અહીંયા જોઈ શકો છો કૌંસ છે એ સરખા થઈ ગયા ને આ દાખલામાં આ જ આપણે જોવાનું કે કૌંસ છે એ સરખા થવા જોઈએ। તો કૌંસ થઈ ગયા સરખા તો ને એક વાર લખવાનું x પ્લસ 1 અને આ જે વધ્યું 2x અને 5 એને આપણે બીજા કૌંસમાં લખવાનું 2x પ્લસ 5 બરાબર 0 ધારી દેવાનું બધાને। 2 કૌંસ થઈ ગયા અને 0 લખ્યું। હવે 0 છે બંને કૌંસના પાછળ આપણે લખીશું તો x પ્લસ 1 બરાબર 0 અને 2x પ્લસ 5 બરાબર 0। અહીંયા આપણે x શોધવાનું છે એટલે x બરાબર પ્લસ 1 આ તરફ જાય તો માઇનસ 1 તો આપણને આ એક શૂન્ય મળ્યું -1। અહીંયા x શોધવાનું છે તો પ્લસ 5 આ તરફ જાય તો -5 અને 2 ગુણાકારમાં છે તો છેદમાં જશે અહીં ભાગાકારમાં તો x બરાબર -5/2। તો આ રીતે આપણને બંને શૂન્ય મળ્યા। હવે આપણને 2 શૂન્ય મળી ગયા, એક શૂન્ય છે -1 અને બીજું શૂન્ય છે -5/2। હવે આપણે અડધો દાખલો છે પૂરો થઈ ગયો જેમાં કે છે કે શૂન્યો શોધો તો શૂન્ય આપણે શોધી લીધા। હવે કે છે આગળ કે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। તો હવે આના માટે તમારે 2 સૂત્ર યાદ રાખવો પડશે। એક છે શૂન્યોનો સરવાળો અને જે બીજું છે શૂન્યોનો ગુણાકાર। એના પહેલા આપણે a b અને c ની કિંમત મેળવવી પડશે। કેવી રીતે? તો સૌથી પહેલા જે આપણે બહુપદી છે એ ફરીથી લખીશું 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5। હવે આના અંદર જે x ના વર્ગના આગળ જે સંખ્યા છે એ હંમેશા a હોય તો a બરાબર 2, x ના આગળ સંખ્યા છે b હોય b બરાબર 7 અને છેલ્લે જે અચળ પદ હોય એ c ગણાય તો c બરાબર 5। તો આ રીતે આપણને a b અને c ની કિંમત મળી ગઈ। હવે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર સૂત્ર મૂકીને એને આપણે સાબિત કરીશું। તો સૌથી પહેલા છે શૂન્યોનો સરવાળો। તો શૂન્યોનો સરવાળો તો શૂન્યોનો સરવાળાનું જે સૂત્ર છે -b/a।
હવે બરાબરનું બરાબર, માઇનસ નું માઇનસ, બી એટલે શું છે તો બી એટલે 7 એટલે 7 લખીશું, છેદમાં એ એટલે શું છે 2 છે તો 2 લખીશું. હવે આપણે જોઈશું માઇનસ નું માઇનસ, 7 શું છે તો 7 છે બી, અને બી કોણ છે એટલે 7 છે જે એક્સ નો સહગુણક છે. તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આપણે લખીશું એક્સ નો સહગુણક. એવી રીતે છેદમાં 2 છે તો 2 એ છે, અને 2 કોણ છે એક્સ ના વર્ગના આગળ છે તો લખીશું એક્સ ના વર્ગનો સહગુણક. તો આ થઈ ગયો આપણો શૂન્યોનો સરવાળો. હવે જોઈશું આપણે શૂન્યોનો ગુણાકાર. તો લખીશું આપણે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકારનું છે સૂત્ર જે તમે જોઈ શકો છો, સી છેદમાં એ. તો આપણે સી છેદમાં એ લખીશું. હવે સી ની કિંમત કેટલી છે તો સી ની કિંમત 5 છે, અને એ ની કિંમત તો એ ની કિંમત 2 છે. હવે 5 છે તો જોઈએ આપણે આ બહુપદીમાં, તો 5 એ અચળ પદ છે તો એટલે 5 ને સામે લખવાનું અચળ પદ, અને છેદમાં 2 તો 2 બહુપદીના એક્સ ના વર્ગના આગળ છે એટલે આપણે એમ લખાય એક્સ ના વર્ગનો સહગુણક. તો અહીંયા આપણો 29 સ્તંભનો જે દાખલો છે તે પૂરો થઈ ગયો. હવે આપણે જોઈશું 30 સ્તંભનો દાખલો. 2 કોટનો વર્ગ 45 અંશ પ્લસ કોસનો વર્ગ 60 અંશ ઓછા સાઈનનો વર્ગ 30 અંશની કિંમત શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે. પ્રકરણ નંબર 8 નો દાખલો છે. હવે આ દાખલો કરતા પહેલા તમને આ કોષ્ટક યાદ હોવું જોઈએ કે કોષ્ટકના જે કિંમતો છે સાઈન, કોસ, ટેન, કોસેક, સેક, કોટની જે ખૂણાની કિંમત છે જે તમને યાદ હોવું જોઈએ. તો જો તમને આ યાદ હશે તો દાખલો ખૂબ જ ઇઝી છે. સૌથી પહેલા આપણે આ જે દાખલાના અંદર કિંમતો જે આપણને ખૂણા આપ્યા છે તેની કિંમતો લખીશું. સૌથી પહેલા 2 નો 2, કોટનો વર્ગ 45. હવે તમે આ કોષ્ટકમાં જો કોટ ક્યાં છે તો કોટ છે આ રહ્યું છેલ્લે. 45 તો 45 અંશનો ખૂણો કોટ અને 45 અંશ એટલે 1 આવે છે. તો આપણે કોટ 45 ની કિંમત થઈ 1, પરંતુ વર્ગ છે એટલે 1 ના ઉપર વર્ગ લખીશું આ રીતે. પ્લસ કોસ 60, અત્યારે વર્ગને મૂકો સાઈડમાં, અત્યારે કોસ 60 સમજો તો કોસ 60 અંશ, કોસ આ રહ્યું 60 અંશ એટલે 60 માં જોઈએ તો 1/2 આવે છે. તો 1/2 અને વર્ગ છે તો વર્ગ લખીશું, ઓછા સાઈન નો વર્ગ 30 તો વર્ગ ત્યારે સાઈડમાં મૂકો, 30 સમજીએ, સાઈન 30, સાઈન એટલે આ પહેલું, 30 એટલે આ, એટલે 1/2 તો 1/2 અને એના ઉપર વર્ગ. હવે 2 ના 2, 1 નો વર્ગ એટલે 1 જ થાય તો 2 એકુ 2 થાય એટલે આપણે માત્ર 2 લખીએ છીએ, 1 નથી લખતો. જો 1 નો વર્ગ 1, 2 ને 1 વચ્ચે ગુણાકાર તો 2 એકુ 2 થશે. પ્લસ હવે અહીંયા આ વર્ગ છે કૌંસની બહાર છે એટલે આ 1 નો પણ વર્ગ ગણાય અને 2 નો પણ ગણાય. 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, ઓછા 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય. 1/4 પ્લસમાં છે, 1/4 માઇનસમાં છે તો પ્લસ માઇનસ કેન્સલ થાય એટલે આ બંને પદ કેન્સલ થઈ જાય તો જવાબ વધશે માત્ર 2. તો આ છે આપણો જવાબ. હવે આપણે જોઈશું 31 સ્તંભનો દાખલો જેમાં લખ્યું છે કે 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 21 સેમી અને 29 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. તો આપણે અહીંયા 2 વર્તુળ દોરવાના સમકેન્દ્રી એટલે એકના અંદર એક વર્તુળ હોય, જેમાં અહીંયા રફ કામમાં અહીં દોરું છું દાખલામાં. તો એક વર્તુળ છે જેનું કેન્દ્ર છે આ, ને બીજું એક વર્તુળ છે જે એના ઉપર જ હશે એટલે એનું પણ કેન્દ્ર એ જ હશે. તો આ છે બીજું વર્તુળ. હવે આપણે 2 ત્રિજ્યા છે 21 સેમી ને 29 સેમી. તો 21 સેમી હશે એ નાના વર્તુળની ત્રિજ્યા હશે જે મેં આ દોરું છું. તો અહીંથી લઈને આ છે 21 સેમી એની ત્રિજ્યા, અને 29 સેમી છે જે મોટા વર્તુળની હશે ત્રિજ્યા, તો એ આપણે દોરું છું. તો આ કેન્દ્રથી આપણે અહીંયા સુધી, તો આ થઈ ગઈ ત્રિજ્યા
મોટા વર્તુળની ને આ ત્રિજ્યા થઈ ગઈ નાના વર્તુળની. તો આ છે 21 સેમી એટલે 21 લખીશું અહીંયા, ને જે મોટા વર્તુળની 29 છે એટલે 29 સેમી લખીશું આ વાળી. પછી કહે છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, એટલે જીવા દોરવાની મોટા વર્તુળની જે નાના વર્તુળને સ્પર્શે. તો હું આ રીતે દોરું તો જે નાના વર્તુળને સ્પર્શે છે ને આ જીવા પણ થઈ ગઈ. તો જીવાની લંબાઈ શોધો એટલે આપણે આ લંબાઈ શોધવાની છે. તો નામ આપણે આપી દઈએ. સૌથી પહેલા આપણે જે આ નાના વર્તુળની જે ત્રિજ્યા છે એને નામ આપીશું AB. તો આ AB થઈ ગયું નાના વર્તુળની ત્રિજ્યા જે આપણને 21 સેમી આપેલું છે. પછી છે મોટા વર્તુળની ત્રિજ્યા એટલે આ 29 સેમી વાળી જેનું નામ આપું A અને C, તો AC. અને જીવા એટલે અહીંથી લઈને આ સુધી, તો ધારો કે DC નામ આપું, તો DC છે એ જીવા છે. તો શોધવાનું છે આપણે DC ની લંબાઈ. તો જે આપણને આપ્યું છે પહેલા એ આપણે લખી દઈએ. તો સૌથી પહેલા આપણે નાના વર્તુળની ત્રિજ્યા, તો અહીંયા આપણને AB, તો AB નું માપ આપણને આપ્યું છે 21 સેમી. મોટા વર્તુળની ત્રિજ્યા AC, તો AC નું માપ છે 29 સેમી. શોધવાનું છે આપણે DC એટલે કે જીવા શોધવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસનો નિયમ આવે. તો આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ આ જે બને છે, જે હું તમને લાલ સ્કેચ પેનથી તમને કરીને બતાડું તો તમને વધારે ખબર પડે. જો આ જે કાટકોણ ત્રિકોણ બને છે બરાબર. તો હવે આ કાટકોણ ત્રિકોણના અંદર 3 બાજુ છે, એક બાજુ, બીજી, ત્રીજી. એમાંથી આ AB બાજુનું માપ છે, AC બાજુનું માપ છે, BC શોધવાનું છે. તો BC આપણે કેવી શોધીશું? પાયથાગોરસના મદદથી. તો પાયથાગોરસનું સૂત્ર બનશે આના અંદર કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે કે AC નો વર્ગ બરાબર, તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC 29 છે એટલે 29 નો વર્ગ બરાબર AB છે 21 એટલે 21 નો વર્ગ વત્તા BC શોધવાનું છે એટલે BC ના વર્ગનો BC નો વર્ગ. 29 નો વર્ગ, તો 29 નો વર્ગ થાય 841. 21 નો વર્ગ 21 નો વર્ગ થાય 441 વત્તા BC ના વર્ગનો BC નો વર્ગ. 441 પ્લસમાં છે, આ તરફ જાય તો માઇનસમાં, એટલે 841 ઓછા 441 બરાબર BC નો વર્ગ. 841 માંથી 441 જાય એટલે 400 વધે બરાબર BC નો વર્ગ. વર્ગ આ તરફ છે, બરાબરની આ તરફ આવે તો વર્ગમૂળ બની જાય, તો 400 ના ઉપર વર્ગમૂળ આવી જાય, અહીં માત્ર BC વધે. 400 નો વર્ગમૂળ એટલે 20, એટલે BC બરાબર 20 સેમી. તો આપણને BC મળ્યું. BC એટલે કે આટલું માપ, અહીંથી લઈને આટલું BC જે 20 સેમી મળ્યું. આપણે શોધવાનું છે DC, આખું અહીંથી લઈને અહીં સુધી. તો તમે જોઈ શકો છો કે આ જે BC છે ને એ આખા DC ના અડધા છે, એટલે BC ને આપણે જો BC જેટલું જ માપ છે, તો જો 2 વાર BC થઈ જાય એટલે DC મળી જાય. તો છેલ્લે આપણે એમ લખી શકાય કે DC બરાબર, આપણે શોધવાનું છે DC અહીંથી લઈને અહીં સુધીનું. તો DC બરાબર 2 ગુણ્યા BC, એટલે કે તમે BC ને 2 વાર ગુણો, 2 વાર તમે કરો BC ને તો આખું DC બને. તો 2 ના 2 ગુણ્યા BC આપણને 20 મળ્યા. 20 દુ 40 થાય એટલે આપણને DC જે જીવાની કિંમત હતી તે મળી 40 સેમી. તો અહીં આપણે લખીશું કે DC બરાબર 40 સેમી. તો આ રીતે આ દાખલો અહીંયા આપણો પૂરો થઈ ગયો. 31 નંબરનો દાખલો છે જે અહીંયા આપણે પૂરો કર્યો. હવે આપણે જોઈશું 32 નંબરનો દાખલો. 32 નંબરનો દાખલો એ પ્રકરણ નંબર 9 નો છે. ઇઝી છે ખૂબ જ. સૌથી પહેલા આપણે રકમ વાંચીશું. 1.5 મીટર ઊંચાઈનો એક નિરીક્ષક એક ટાવરથી 28.5 મીટર દૂર ઊભેલ છે. તેની આંખ માટે ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ 45° છે. તો ટાવરની ઊંચાઈ કેટલી? હવે સૌથી પહેલા આપણે આકૃતિ દોરીને સમજીએ. ફરીથી વાંચીશું આપણે. 1.5 મીટર ઊંચાઈનો એક નિરીક્ષક એટલે કે કોઈ વ્યક્તિ છે જે ટાવરને જોવે છે. તો ધારો કે એક ટાવર છે, જે હું અહીંયા ટાવર દોરું છું.
ધારો કે આ AB નામનો ટાવર છે, આ A છે ને આ B છે, આ AB ટાવર છે અને એક 1.5 મીટર ઊંચાઈનો એક નિરીક્ષક છે એટલે એક વ્યક્તિ છે જે હું અહીંયા દોરું છું. તો આ એક વ્યક્તિ છે જેને નામ આપું આ C અને આ D. તો આ CD શું છે? વ્યક્તિ છે જેની ઊંચાઈ આપણને આપી છે 1.5 એટલે 1.5 મીટર અને આ ટાવર છે. તો એક નિરીક્ષક એક ટાવરથી 28.5 મીટર દૂર ઉભેલ છે એટલે જે આના ટાવર અને આ વ્યક્તિ આ બંને વચ્ચેનું અંતર કેટલું? 28.5. એટલે જો ધારો કે હું B અને D ને જોડી દઉં તો આ થઈ ગયું અંતર જે 28.5 મીટર છે. હવે કે છે તેની આંખ માટે ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ 45°. હવે આ વ્યક્તિ છે નિરીક્ષક, તેની આંખ એટલે ઉપર જ હોય તો અહીંથી એ જોવે છે ટાવરને, ટાવરની ટોચ. જો ટાવરની ટોચ તો ટાવરની ટોચ એ છે, વ્યક્તિની આંખ અહીંયા C પાસે હોય તો આપણે A ને C ને જોડી દઉં તો A અને C એ C થી A જોવે છે તો જે ખૂણો બને છે 45°નો તો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે એટલે AB શોધવાનું છે. તો હવે શું કરીશું આપણે? ધારો કે ઉચ્છેદ કોણ શોધવું હોય કે તો આપણે એક આને કાટકોણ ત્રિકોણ બનાવવો પડે એટલે એક લાઈન હું આમ ખેંચી દઉં આ રીતે. તો અહીં એક બિંદુ નામ આપી દઉં, E નામ આપું. તો આ આંખથી જોવે છે એ બિંદુ પાસે તો અહીં જે ખૂણો બને છે તે બને છે 45°નો. હવે તમે જોઈ શકો છો આ જે BD છે એટલે જે ટાવર અને વ્યક્તિ વચ્ચેનું અંતર એ જ જો EC છે. જો EC અને BD એક જ છે એટલે આ પણ થશે 28.5. તો અહીંયા આપણે એમ લખાય કે BD બરાબર EC. આ બંને સરખા દેખાય છે. વાત કરીએ હવે CD ની. CD છે વ્યક્તિ 1.5 એટલું જ અંતર જો સામે EB નું છે EB જેટલું અંતર આ છે એટલું જ અંતર જો EB નું પણ છે. તો અહીંયા આપણે એમ લખાય કે CD બરાબર EB. તો આ 1.5 છે તો આ પણ 1.5 હોય. શોધવાનું છે આપણે ટાવરની ઊંચાઈ એટલે આખું A થી લઈને B સુધીનું માપ. તો હવે આના માટે તમારે સૌથી પહેલા આપણે શોધવું પડશે AE. કેમ કે જો ટાવર આખો AB છે તો AB ના બે ભાગ પડે છે, તો AE અને EB. તો EB નું માપ મળી ગયું આપણને 1.5. જો આપણને AE નું માપ મળી જાય ને તો AE અને EB ને ભેગા કરીએ એટલે આખો AB મળી જાય. આટલું ખબર પડી? જો AB આટલું છે આખો જે ટાવર છે તો અત્યારે બે ભાગ પડે છે AE અને EB. તો EB નું માપ આપણને મળી ગયું આના ઉપરથી 1.5. તો જો AE નું મળી જાય તો AE અને EB ને ભેગા કરીએ પ્લસ કરીએ તો આખો AB મળી જાય. તો હવે જો ઉપર કાટકોણ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણના અંદર આ ખૂણો છે 45°. એના સામેની બાજુ AE ગણાય, પાસેની બાજુ EC ગણાય જેનું માપ આપ્યું છે 28 સેમી. તો હવે આપણી પાસે ટોટલ આટલા ખૂણા છે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. તો એવી કઈ બાજુ છે કે કયો ખૂણો છે કે જેના અંદર સૂત્રમાં સામેની બાજુ ને પાસેની બાજુ આવે તો tan થીટા છે. તો આપણે લખીશું કે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ ચલો tan થીટા, તો થીટા એટલે ખૂણો, તો કેટલા અંશનો ખૂણો છે? 45 એટલે tan 45° બરાબર સામેની બાજુ. તો ખૂણાની સામેની બાજુ AE છે તો AE લખીશું છેદમાં પાસેની બાજુ, ખૂણાની પાસેની બાજુ EC છે તો EC લખીશું. tan 45 ની કિંમત, તો tan 45 ની કિંમત તમે અહીં જોઈ શકો છો 1 છે. tan 45 ની કિંમત 1 છે તો આપણે 1 લખીશું. AE એટલે શોધવાનું છે આપણે તો AE નું AE લખીશું. EC એટલે આ માપ 28.5 તો 28.5 લખીશું. શોધવાનું AE છે 28.5 છેદમાં છે બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં, તો 28.5 ગુણ્યા 1 એટલે 28.5 જ થાય.
બરાબર એઈ, તો અહીંયા આપણને એઈ મળી ગયું 28.5. શોધવાનું છે આપણે એ બી, તો આપણે અહીંયા એમ લખી શકાય કે એ બી બરાબર ટાવરની ઊંચાઈ, એ બી બરાબર એઈ વત્તા ઈબી, એટલે કે ટાવર આખો એ બી છે, તમે એઈ અને ઈબી નો કરો સરવાળો તો તમને એ બી મળે. એઈ નું માપ આપણને મળ્યું 28.5 પ્લસ ઈબી નું માપ હતું જ 1.5. 28.5 અને 1.5 એટલે 30 થાય, તો 30 મીટર. તો આમ આપણને ટાવરની ઊંચાઈ મળી ગઈ 30 મીટર. એના પહેલા આપણે આ બધું થોડું માહિતી લખવી પડે કે ટાવર કોણ છે, તો એ બી ટાવર છે, તો અહીં લખાય આપણે કે એ બી બરાબર ટાવર. સીડી કોણ છે, તો સીડી છે નિરીક્ષક છે, અને બીડી નું માપ આપણે કેટલું છે 28.5, તો અહીં લખાય 28.5. ને એવી રીતે સીડી, તો સીડી નું માપ છે 1.5, તો 1.5. તો આ રીતે આપણો અહીં દાખલો છે તે પૂરો થઈ ગયો. તો છેલ્લે એમ આપણે લખાય કે ટાવરની ઊંચાઈ કેટલી, તો લખવાનું કે આમ ટાવરની ઊંચાઈ 30 મીટર છે. તો આ દાખલો આપણો 32 નંબરનો દાખલો, જે પ્રકરણ નંબર 9 નો દાખલો છે, તે અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે છેલ્લા બે દાખલા પછી આપણો વિભાગ બી પૂરો થઈ ગયો, જેમાં 33 નંબરનો દાખલો છે કે બિંદુઓ પી જેના યામ છે 2 અને 3 અને ક્યુ જેના યામ છે 6 અને 7 ને જોડતા રેખાખંડ પી ક્યુનું પી તરફથી 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે સૌથી પહેલા આપણે રેખાખંડ અહીં દોરીશું, આકૃતિ દોરીને સમજીએ. તો રેખાખંડ દોરીશું આપણે, જેમાં પી ક્યુ છે, એક છે પી, એક છે ક્યુ. તો પી ક્યુ ને જોડતા એક બિંદુ છે. સૌથી પહેલા પી ના યામ છે 2, 3, તો પી ના યામ 2, 3 લખીશું. ક્યુ ના યામ છે 6, 7, તો 6, 7 લખીશું. હવે એક બિંદુ છે જે પી ક્યુ નું વિભાજન કરે છે 3:1 માં પી તરફથી, એટલે આપણે 3:1 એટલે ક્યુ જે કોઈ બિંદુ છે તેને આ તરફ લખીએ, જેને આર નામ આપીએ. તો આના યામ શોધવાના, એટલે આનો એક્સ યામ અને વાય યામ કેટલો. તો 3:1 એટલે પી ને આર વચ્ચે 3 નું અંતર હોય ને આર ને ક્યુ નું વચ્ચે 1 નું અંતર હોય. તો આ મુજબનો દાખલો બનશે. 7મા પ્રકરણનો દાખલો છે યામ ભૂમિતિનો. હવે સૌથી પહેલા તમારે વિભાજન બિંદુનું યામ, એટલે આ જે આર છે એના એક્સ ને વાય યામ શોધવાના. એના માટે તમને વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, જે તમે જોઈ શકો છો. હવે સૌથી પહેલા આપણને આ સૂત્રમાં જે m1 x2 એ બધું જોઈશે. તો હવે શું છે આ m1 x2 આ બધું શું છે? તો સૌથી પહેલા જે p અને q બિંદુ છે, તો જો p બિંદુનો જો પહેલો યામ છે x અને y, તો આને આપણે x1 કહીશું, આને આપણે y1 કહીશું. એવી રીતે q બિંદુમાં 6 અને 7 છે, તો આને આપણે x2 કહીશું, આને આપણે y2 કહીશું. તો x1 y1 x2 y2 મળી ગયું. હવે આપણે એક અહીંયા m ની પણ કિંમત જોઈશે. તો m એટલે ગુણોત્તર, તો આપણને m1 મળી ગયો 3 અને m2 મળી ગયું 1. તો આ રીતે આપણને બધાની કિંમત મળી ગઈ. હવે આપણે ડાયરેક્ટ વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર લખીશું. તો લખીએ આપણે અહીંયા કે xy બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. સૂત્રના અંદર કિંમત મૂકીએ. m1 તો m1 છે 3, તો 3 m1 અને x2 વચ્ચે ગુણાકાર ગણાય, એટલે ગુણ્યા x2 ની કિંમત છે 6 પ્લસ m2 છે 1 ગુણ્યા x1 છે 2 છેદમાં m1 છે 3 વત્તા 1. એવી રીતે m1 છે 3 ગુણ્યા y2 છે 7 વત્તા m2 છે 1 ગુણ્યા y1 છે આપણી પાસે 3
છેદમાં m1 પ્લસ m2 એટલે 3 વત્તા 1. હવે કરીએ આપણે ગુણાકાર. 3 છંગ 18 પ્લસ 1 ગુણ્યા 2 તો 2 છેદમાં 3 ને 1 4. 3 સિત્તા 21 પ્લસ 1 ગુણ્યા 3 તો 3 અને 3 ને 1 4. સરવાળો કરીએ. 18 ને 2 20 થાય છેદમાં 4 તો છે. 21 ને 3 24 થાય છેદમાં 4 તો છે. ભાગ ચલાવીએ. 4 ના ઘડિયામાં 20 તો 4 પંચા 20. 4 ના ઘડિયામાં 24 4 છંગ 24. એનો મતલબ કે 5 અને 6 વધ્યું તો આ આપણને x અને y ની કિંમત આપણને મળી 5 છેદમાં 6. તો વિભાજન બિંદુના જે યામ હતું x ને y શોધો, જે આપણને મળી ગયું 5 અને 6. તો અહીંયા આપણો 33 સ્તંભનો જે દાખલો છે જે પૂરો થઈ ગયો. હવે આપણે જોઈશું 34 નંબરનો વિભાગ બી નો છેલ્લો દાખલો, જેમાં લખ્યું છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 200, F1 બરાબર 27, F0 બરાબર 18, F2 બરાબર 20 અને H બરાબર 100 હોય તો તે માહિતીનો બહુલક શોધો. 14મા પ્રકરણનો દાખલો છે આંકડાશાસ્ત્રનો. તો બહુલક શોધવાનો છે તો એના માટે તમને બહુલકનું સૂત્ર યાદ હોવું જોઈએ, જે તમે જોઈ શકો છો કે બહુલક બરાબર એટલે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો સૌથી પહેલા આપણે બહુલકનું સૂત્ર લખીશું. કિંમતો બધી આપણી પાસે રકમમાં આપી જ છે. તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમતો મૂકીએ. L એટલે 200 તો 200 લખીશું પ્લસ F1 છે 27 એટલે 27 ઓછા F0 18 છેદમાં 2 તો 2 ના 2 ગુણ્યા F1 છે 27 ઓછા F0 18 છે ઓછા F2 છે 20 ગુણ્યા H. તો H કેટલા છે 100 તો 100 લખીશું. તો આ રીતે આપણે સૌથી પહેલા કિંમતો લખી. હવે આપણે કરીશું સાદુરૂપ. સૌથી પહેલા આ 200 નું 200 પ્લસ 27 માંથી 18 જાય તો 9 વધે. આ બેનો ગુણાકાર 27 દુ 54 થાય. 54 માંથી 18 બાદ કરો તો 36 અને 36 માંથી 20 બાદ કરો તો 16 એટલે છેદમાં 16 આવે. એટલે આ આપણે બધાનું સાદુરૂપ મેં એક સાથે તમને આપી દીધું કે 27 દુ 54, 54 માંથી 18 જાય તો 36, 36 માંથી 20 જાય તો 16 ગુણ્યા 100 તો છે. આ બેનો ગુણાકાર 200 નું 200 પ્લસ 9 ગુણ્યા 100 તો 900 થાય છેદમાં 16. હવે આપણે 900 અને 16 નો કરીશું ભાગાકાર. રફ કામમાં જોઈ લઈએ. 900 અને 16 નો ભાગાકાર. બે સંખ્યા લઈએ તો 16 પંચા 80 થાય. 90 માંથી 80 જાય તો 10 વધે. ઉપરથી ઉતારે 0 એટલે 100 થઈ ગયા. 16 છંગ 96 થાય. 100 માંથી 96 જાય તો 4 વધે. હવે ઉપર કશું ના વધ્યું એટલે પોઈન્ટ તો 0 આવે. 40 થઈ ગયા. 16 દુ 32 કરીએ. 40 માંથી 32 જાય તો 8 વધે. પોઈન્ટ છે તો 0 ઉતરે. 80 થઈ ગયા એટલે 16 પંચા 80 એટલે જવાબ આપણો આવ્યો આ બંનેનો 200 ના 200 પ્લસ 900 ભાગ્યા 16 કર્યું તો જવાબ આવ્યો 56.25. હવે આપણે 200 અને 56.25 નો કરવાનો સરવાળો. તો 200 અને 56 એટલે 256.25 નો 25. તો Z એટલે બહુલકની કિંમત આપણને મળી 256.25. તો આ રીતે આપણો વિભાગ બી પૂરો થઈ ગયો. વિભાગ સી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરીશું.